નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તેમાં સૌથી પહેલા વાત કરીએ ઠંડી ઘટશે, વરસાદ આવશે તેના વિશે। આવતીકાલથી 3 દિવસ ખેડૂતો માટે ભારે જોવા મળી રહ્યા છે। કાલથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। 26 થી 28 ડિસેમ્બર સુધી માવઠું થઈ શકે છે। ગાજવીજ સાથે કેટલાક ભાગમાં માવઠું આવી શકે છે। ઉત્તર ગુજરાતમાં માવઠાની થઈ શકે છે સૌથી વધુ અસર, ત્યારે અમદાવાદના ભાગોમાં પણ છાંટા પડી શકે છે। આજ બપોરથી ઠંડીમાં ઘટાડો થઈ શકે છે, ત્યારે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને આગામી 3 દિવસ માવઠું પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। तो डे 1 और डे 2 ड्राई वेदर प्रिवेल करेगा और डे 3, डे 4 और डे 5 में गुजरात और सौराष्ट्र रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान है। और टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर 24 आवर्स में नो लास्ट चेंज में रहेगा। उसके बाद टेम्परेचर में 2 से 4 डिग्री सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है। ગુજરાતના ખેડૂતોએ હવે સાવધાન થઈ જવાની જરૂર છે। આગાહીકારોએ ભૂક્કા બોલાવી દે તેવી આગાહી કરી છે। કાતિલ ઠંડી વચ્ચે હવે રેનકોટ પણ રાખવો પડશે। ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ થયું છે અને હવે હાડ થીજવતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ ખાબકશે। આગાહીથી ફરી એક વખત ખેડૂતોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે। હવામાન વિભાગ સહિત નિષ્ણાંતોના મતે 28મી ડિસેમ્બર સુધી રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળશે। ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને દક્ષિણમાં ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે અને આ બંને પરિબળોને કારણે સીધી અસર ગુજરાત અને રાજસ્થાન પર થવાની છે। ખાસ કરીને મધ્ય ઉત્તર રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને તેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ભર શિયાળે કમોસમી વરસાદ થઈ શકે છે। अरेबियन सी से मॉइस्चर सप्लाई था वो कल और इसके पहले के दिन में बना हुआ था। और जो कल विंड की जो डायरेक्शन हुई वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड की डायरेक्शन में बदलाव हुआ, जिसके कारण मतलब गुजरात और सौराष्ट्र के ज़्यादातर जगहों पे टेम्परेचर में गिरावट दर्ज हुई है। ઓલ ઓવર જોવા જઈએ તો આમ તો ઉત્તર ગુજરાતને આની અસર વધારે થશે। ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે વિસ્તારો છે, જે જિલ્લાઓ છે, એને આ માવઠાની તીવ્રતા વધારે અનુભવાય તેવી શક્યતાઓ છે। બાકીના વિસ્તારોની અંદર હળવા સામાન્ય માવઠા જોવા મળશે। કેટલાક જે રવિ પાકો જે છે એમાં થોડીક વરસાદની જરૂર હોય તેમાં જે કે રાયડો વગેરે પાકોમાં એમાં જરૂર હોય છે અને અન્ય પાકોમાં પણ થોડીક જરૂર હોય છે, જેમ કે ઘઉં વગેરે પાકોમાં। પણ તે પાકોનો ફાયદો થશે અને કેટલાક પાકોનું નુકસાન થશે। તો 26, 27 અને 28 આમ 3 દિવસ ગુજરાતમાં ડબલ એટેકનો મારો રહેશે અને આગામી સમયમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ક્યાં વરસાદ વરસશે તેના પર નજર કરીએ તો મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠામાં વરસાદ વરસવાની સંભાવના। આ તરફ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે ઉત્તરના ભાગોમાં પણ વરસાદનું આગમન યથાવત જોવા મળશે। આ તરફ અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ડાંગ અને અમરેલીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। બીજી તરફ નવસારી, કચ્છ, બોટાદ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે આગામી 3 દિવસ આ તમામ વિસ્તારના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે અને આગામી 3 દિવસ આ ખેડૂતોએ પણ ધ્યાન રાખવું પડશે। અન્ય સમાચાર પર નજર કરીએ તો જમ્મુ કાશ્મીરના પર્યટન સ્થળોએ ભારે હિમવર્ષા થઈ રહી છે, ત્યારે સોનમર્ગ સાથે સાથે જમ્મુ કાશ્મીરના ડોડામાં પણ ભારે બરફવર્ષા જોવા મળી રહી છે, જેના કારણે ચારે તરફ બરફની ચાદર ઢંકાઈ ગઈ છે। બદરવામાં હિમવર્ષા થતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। પર્વતો પર સફેદ બરફની ચાદર પથરાઈ ગઈ છે તો પર્યટકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો છે। પ્રવાસીઓ બરફમાં પરિવાર અને મિત્રો સાથે મજા માણતા નજરે પડ્યા છે। जम्मू की एक बहुत ही खूबसूरत जगह जिसका नाम है बदरवा और उसके भी ऊपर है थोड़ा सा डिस्टेंस पे गुल्ली डंडा, जो बहुत ही अनएक्सप्लोर्ड जगह है पर बेहद खूबसूरत है।
और सबको यहाँ पे आना चाहिए एक बार। मैम आप पहली बार भद्रवाह में आई हैं? हाँ, पहली बार भद्रवाह में आए हैं। किस तरह सा दिखा आपको भद्रवाह? किस बहुत ही खूबसूरत है, ये सुना हुआ नहीं था, किसी ने हमें सजेशन दिया यहाँ पे आने का और यहाँ पे आके बहुत ही अच्छा लग रहा है और अनएक्सप्लोर्ड जगह है बट बहुत खूबसूरत है। कुछ ऐसा चीज जैसे कि सब बोलते हैं दिस इज लाइक मिनी स्विट्जरलैंड, एक्चुअल में है क्या वो देखने आया हूँ। एक्सप्लोर नहीं किया गया है, पहली बार आए हैं, मजा लगा और बहुत ही शानदार जगह है। स्नोफॉल, फ्रेश स्नो देखने को मिल रहा है और गवर्नमेंट की तरफ से भी अरेंजमेंट अच्छा है। पहले तो हम ऊपर तक आ रहे थे, ड्राइवर्स ने बोला नहीं ऊपर नहीं जा पाएंगे, स्किड हो रहा है, बट एक्चुअल में स्किड नहीं हो रहा है इतना और रास्ता क्लियर करते जा रहे हैं, सॉल्ट डाल के क्लियर कर रहे हैं, आराम से ऊपर आ सकते हैं। यहाँ आए, यहाँ का लाभ उठाएं, सही बात है। आगे देखें, सोचते रहें। तो आप दोबारा भी आएंगे यहाँ पे? क्यों नहीं आएंगे, मौका मिलेगा तो जरूर आएंगे। जरूर आएंगे। आए थे माता रानी के दर्शन के लिए, तो उसके बाद हमने सोचा कि आगे स्नोफॉल देखने के लिए हम आते हैं, तो हमने पहले पटनी टॉप का प्लान बनाया था, लेकिन सब लोगों ने हमें सजेस्ट किया कि भद्रवाह जाए, वहाँ आपको लाइव स्नोफॉल मिलेगा और जो हम चाहते थे, देखना चाहते थे, वो रियली हमें मिला। इट्स मेस्मराइजिंग। હવામાન વિભાગે આગામી 3 દિવસ માવઠાની સંભાવના વ્યક્ત કરી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગે સાબરકાંઠામાં માવઠાની સંભાવના દર્શાવી છે અને 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, તો વડાલી, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે। વડાલી, ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। માવઠાની આગાહી વચ્ચે મોટાભાગના ખેડૂતો ચિંતિત બન્યા છે, તો વ્યાપક વરસાદ થાય તો બટાકાના પાકને નુકસાન પણ થઈ શકે છે। ધુમ્મસ વચ્ચે ઠંડી વધુ પડે તો ઘઉં જેવા પાકોને ફાયદો પણ થશે। વગર વરસાદે રહીશોના ઘરમાં પાણી ઘૂસી ગયા અને વડોદરાના કિશનવાડીના રહીશોની હાલત દયનીય જોવા મળી છે। તો રાત્રે અચાનક રહીશોના ઘરમાં ગટરના ગંદા પાણી ઘૂસી ગયા। ઘરોમાં ગટરના દૂષિત પાણી તેમજ રહીશોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને જાગૃતિ મહોલ્લા, દાવડાનગર સહિતના વિસ્તારની આ સમસ્યા સામે આવી છે। રાત્રે ઘરમાં ગટરના પાણી ઘૂસી ગયા, રહીશોને ઉજાગરા કરવા પડ્યા હતા અને ઘરમાં ગટરના પાણી ઘૂસ્યા ત્યારે રહીશોને ભર શિયાળે કાતિલ ઠંડીમાં ઘર હોવા છતાં પણ બહાર રહેવા માટે મજબૂર બન્યા છે તે લોકો। ખાસ વાત એ છે કે મેયર તેમજ ચેરમેન બંને પૂર્વ વિસ્તારના હોવા છતાં પ્રાથમિક સુવિધા ન આપી શક્યા, જેને લઈને રહીશોમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે। આ તરફ હવે અમદાવાદનું ઇસ્કોન મંદિર વિવાદમાં આવ્યું છે। ઇસ્કોન મંદિર ઉપર દીકરીનું બ્રેન વોશ કરાતું હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી થઈ હતી, તેમજ નિવૃત્ત આર્મીમેન અને એક પિતાએ હાઈકોર્ટમાં કરેલી હેબિયસ કોર્પસની ઇસ્કોન મંદિર સામે ગંભીર આક્ષેપ કર્યા છે। અરજીમાં પિતાનો આક્ષેપ છે કે મંદિરમાં ગાંજો તેમજ ડ્રગ્સ આપીને બ્રેન વોશ કરવામાં આવ્યું છે, જેમાં દીકરીના પિતાએ મંદિરમાં દીકરીના ગુરુ સુંદર મામા પ્રભુએ પોતાના શિષ્ય સાથે દીકરીને પરણાવી દેવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ડ્રગ્સના શું આક્ષેપો કરાય? આ બધા ડ્રગ્સ ને એવા દવાઈઓ લે છે, એમાં દીકરીઓને બધીને માઇન્ડ વોશ કરીને ઇસ્કોનમાં નચાડવાનું, જ્યાં જ્યાં મોટી મોટી અમીર લોકોની પાર્ટી થાય ત્યાં દીકરીઓને બધે નાશ કરવાનું કામ કરે ને મારી દીકરીના પણ એમાં વિડીયો છે। આ તરફ પિતાના આક્ષેપો સામે દીકરીએ પણ વિડીયો વાયરલ કરીને સ્પષ્ટતા કરી છે। દીકરીના મતે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે। દીકરીએ પોતાના પિતા સામે જ આક્ષેપ કર્યો છે કે તેના પિતા તેને ધમકી અને મારામારી કરતા હતા અને જેને કારણે નર્ક જેવી સ્થિતિને પગલે તે ઘરેથી નીકળી ગઈ હતી। તેની પાસે પુરાવા પણ હોવાનો તેણે દાવો કર્યો છે। मैंने अपनी मर्जी से शादी की है और मैं बहुत ज़्यादा खुश हूँ इस शादी में। 27 को मैं खुद अपनी मर्जी से अपने घर से निकली थी और ये जो मेरे पेरेंट्स कंप्लेन लिखवा रहे हैं, जो भी पुलिस स्टेशन में उन्होंने कंप्लेन लिखवाई कि मैं कुछ लेकर भागी हूँ, ये सब, तो मैं बाय फ्लाइट आई हूँ। तो आप चाहो तो वहाँ पे चेकिंग में देख सकते हो कि मैं क्या क्या लेकर गई थी, क्या नहीं। वहाँ पे ऑलरेडी सारा फुटेज वगैरह सब कुछ होगा, रिकॉर्डिंग वगैरह सब मिल जाएगी आपको आराम से। लेकिन मेरे पेरेंट्स अभी इस चीज़ को एक्सेप्ट नहीं कर पा रहे हैं और उसकी वजह से वो झूठी झूठी कंप्लेंट्स लिखवा रहे हैं ताकि कैसे भी करके हम लोगों को परेशान कर सके। और बहुत सारे ऑडियो मैसेजेस भी हैं मेरे पास, रिकॉर्डिंग्स हैं जो उन्होंने मुझे धमकी और ये सब दी हुई है।
सो अगर आप चाहो तो मैं वो भी आपको भेज सकती हूँ। आप मैसेजेस देखोगे तो बिल्कुल धमकियाँ ही हैं उसमें कि तुम वापस आ जाओ वरना तुम्हारे साथ हम ये कर देंगे, तुम नहीं जानती हमारी पहुँच कहाँ तक है, ये सब चीज़ें, हम तुम्हें जिंदा जला देंगे, गोली से मार देंगे, पापा के पास बंदूक है। તો ઇસ્કોન મંદિર સામે થયેલા ગાંજા અને ડ્રગ્સના આક્ષેપો બાદ મંદિર પ્રચારકે પણ પ્રતિક્રિયા આપી છે। ઇસ્કોન મંદિરે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। તેમણે કહ્યું છે કે યુવતીના પિતાએ અરજીમાં જે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે તે ઇસ્કોન મંદિરથી કનેક્ટેડ છે, પરંતુ તે વ્યક્તિ અહીં હાજર જ નથી। મંદિરમાં રહેતો હોય કે સેવા કરતું હોય તેવું કોઈ પણ વ્યક્તિ આમાં ઇન્વોલ્વ નથી। જેને પણ મંદિરમાં આવીને ચેક કરવું હોય તે કરી શકે છે। વધુમાં તેમણે કહ્યું, જ્યાં સુધી હાઈકોર્ટની મેટર છે તેમાં ઇસ્કોનનું નામ આવશે તો અમારી લીગલ ટીમ જોશે। जून महीनाમાં એકચ્યુઅલી પોલીસ કમ્પ્લેન થઈ હતી આની। સો જે આક્ષેપો ઇસ્કોન મંદિર ઉપર લાગેલા છે તે બધા તથ્યવિહોણા છે કે ગોંધી રાખવામાં આવી છે કે આના કોઈ પૂજારી ઇન્વોલ્વ છે। ઇસ્કોન મંદિરનો કોઈ બી વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે નહીં। જે મંદિર રહેતું હોય, જે મંદિરમાં સેવા કરતું હોય, જે તે નામ મેં બધા વાંચ્યા છે એ નામ જે મેં વાંચ્યા છે એ લોકો આ મંદિરની બહાર રહે છે અને એમાંથી એક બે જણા તો અત્યારે ગુજરાતની બહાર શિફ્ટ થઈ ગયેલા લોકો છે। એમ જે ગૃહસ્થ ભક્તો જે પ્રચાર કરતા હોય તે લોકોના નામ લખેલા છે આની અંદર। આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તેમની દીકરી જે છે એ ઘર છોડીને વહી ગઈ છે, બરાબર, પણ એમાં એનો મતલબ એ નથી કે તમે ઇસ્કોન મંદિરની ઉપર કોઈ બી પ્રકારનો આક્ષેપ મૂકી શકો। તો વિવાદ વધુ વકરતા પિતાના વકીલે પણ પ્રતિક્રિયા આપી છે। તેમનું કહેવું છે કે પિતાએ અરજીમાં ઇસ્કોન મંદિર સામે આક્ષેપ કર્યા છે, સાથે જ સુનાવણીમાં કોર્ટે પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી છે અને આની વધુ સુનાવણી જાન્યુઆરી મહિનામાં હાથ ધરવામાં આવશે। હાઈકોર્ટે નોટિસ કાઢી છે રિસ્પોન્ડન્ટ નંબર 4 જે ભગાડી ગયો છે, નિલેશ ગોસ્વામી કે જે છે તે નિલેશ કરીને છે તે, અને બાકીના જે છે તે અને કોર્પસને નોટિસ કાઢી છે પોલીસ ઓથોરિટીની સાથે, સ્ટેટ ગવર્મેન્ટની સાથે। ત્યાં ડ્રગ્સ એટલે ગાંજો આપવામાં આવે છે અને યુવતીને બ્રેન વોશ કરી અને લગ્ન કરેલા છે। ઊંઝા નજીક આવેલ એઠોર ગામે સુપ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિર સંસ્થાનના પ્રમુખ સહિત 7 હોદ્દેદારોની વરણીને લઈ ચૂંટણીનું આયોજન અને એઠોર ગણપતિ મંદિરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ચૂંટણી, તો મંદિરના ટ્રસ્ટીઓની નિમણૂક માટે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। ગણપતિ મંદિરમાં સત્તા મેળવવા આજનો ચૂંટણી જંગ અને ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી એઠોર ગણપતિ સંસ્થા ખાતે મંદિરનો વહીવટને લઈને વિવાદ થયો છે, જે મુદ્દો ચેરિટી કમિશનર કચેરી મહેસાણા સુધી પહોંચતા ચેરિટી કમિશનરે ચૂંટણીનો હુકમ કર્યો હતો। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। રખડતા શ્વાનની સમસ્યા હિંસક બની છે અને રાજકોટમાં શ્વાનના હુમલામાં બાળકનું મોત નીપજ્યું છે। તો જામકંડોરણામાં 7 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે અને ઇન્દિરાનગર વિસ્તારમાં બાળક પર શ્વાનનો હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે બાળકને રખડતા શ્વાને અસંખ્ય બચકા ભર્યા હતા અને ઘાયલ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। 7 વર્ષના રવિ નામના બાળકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે અને બાળકનું મોત નીપજતા પરિવારમાં શોક છવાયો છે। અમદાવાદ શહેરમાં શ્વાન કરડવાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે। ડિસેમ્બર મહિનામાં એલજી હોસ્પિટલમાં 1996 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે અને ચાલુ વર્ષે એલજી હોસ્પિટલમાં શ્વાન કરડવાના 29,030 જેટલા કેસ નોંધાયા છે અને એમાં પણ સૌથી વધુ એપ્રિલ મહિનામાં 3,328 લોકોને શ્વાન કરડ્યા હતા। શિયાળો આવતા જ ફરીથી ડોગ બાઇટના કેસમાં વધારો થયો છે। જો કે દર્દીઓ શ્વાન કરડવાથી જ્યાં રસી લેવા આવે છે તે હોસ્પિટલમાં જ શ્વાન ફરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। સોસાયટીમાં પણ 1-2 જણને કૂતરા કરડ્યા છે। આને પણ જો કે થોડી ભૂલ થઈ ગઈ, થોડી જતી હતી રસ્તામાં અને અચાનક જ પેલું કૂતરું આવ્યું અને એને બાઇટ કરીને જતું રહ્યું। જો કે એનો મામૂલી જ બાઇટ છે, પણ આપણે તો ઇન્જેક્શન તો લેવું જ પડે
અને છોકરા પાછા ઇન્જેક્શન લેતા બહુ ડરે છે, એટલે અમે પેલા હેરાન થઈએ છીએ ઇન્જેક્શન લેવડાવવામાં. એના માટે કંઈક કરવું જોઈએ કૂતરા માટે પણ, કે આ કરડે નહીં, કે એના માટે કંઈક ને કંઈક કરવું જોઈએ. હિતાવ છે. 17 તારીખે કવડ્યું હતું કૂતરું, મને રાતે 11:30 હું આવ્યો હતો અહીંયા દવાખાને, એને ઇન્જેક્શન મરાયા 3. અચાનક હું રોડ ઉપર ઊભો હતો અને પાછળથી આવીને કરડી ગયું. તો શહેરમાં ડોગ બાઇટના કેસ વધી રહ્યા છે. બીજી તરફ હોસ્પિટલમાં રસીનો પૂરતો સ્ટોક ન હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. જો કે હોસ્પિટલ તંત્રે પૂરતો સ્ટોક હોવાનો દાવો પણ કર્યો છે. શ્વાન કરડે તે સંજોગોમાં દર્દીને એન્ટી રેબિસ વેક્સિન આપવાની હોય છે અને જે વજન પ્રમાણે આપવામાં આવે છે. ત્યારે વેન્ડર પાસેથી અગાઉથી જ સ્ટોક મંગાવી લેવામાં આવતો હોવાનું હોસ્પિટલ તંત્ર તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. एक्चुअली जो डॉग बाइट के जो केसेस होते हैं उसमें तो डे बाय डे बढ़ोतरी हो ही रही है और हमारे पास मंथली जो एवरेज है 2000 से 3500 तक केसेस आते हैं. कभी मिनिमम 2000 और मैक्सिमम 3500 के केसेस के हमारे पास आए हैं और उसका डेटा हमारे पास अवेलेबल है, जिनको हमने एंटी रेबी वायरस वैक्सीन दिया है और रेबीज इम्यूनोग्लोबुलिन का इंजेक्शन भी दिया है बहुत सारे केसेस. અમરેલીના ખાંભાના પચપચિયા ગામની સીમમાં મોડી રાત્રે બાળકને દીપડાએ ફાડી ખાધો અને ગામના ખેતરમાં પરિવાર સાથે ખુલ્લામાં સૂતેલ 10 વર્ષના બાળકને દીપડો ઉઠાવી જતા ખળભળાટ મચ્યો છે. દીપડો 500 મીટર દૂર ઝાડી ઝાંખરામાં બાળકને ઢસડી ગયો હતો અને વન વિભાગને બાળકના શરીરના હાથપગ સહિત અવશેષો મળી આવ્યા હતા. બાળકના મૃતદેહને પીએમ અર્થે ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યારે વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા 4 પાંજરા પણ મૂકવામાં આવ્યા છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.